ભારતની મહિલા ફાઇટર્સમાંની એક સ્ક્વોડ્રોન લીડર મોહના સિંહે એક મોટી સિદ્ધિ હાંસલ કરી। ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહી છે। તમને જણાવી દઈએ કે ભારતની મહિલા ફાઇટર્સમાંની એક સ્ક્વોડ્રોન લીડર મોહના સિંહે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે। મોહના સિંહને ભારતીય વાયુસેનાની વિશેષ 18 ફ્લાઇંગ બુલેટ સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવી છે, જે બાદ મોહના સિંહ સ્ક્વોડ્રનમાં સામેલ થનારી પહેલી મહિલા ફાઇટર પાયલટ બની ગઈ છે, જે હવે તેજસ ફાઇટર એરક્રાફ્ટ ઉડાડશે। મોહના સિંહે થોડા દિવસો પહેલા જોધપુરમાં આયોજિત તરંગ શક્તિમાં ભાગ લીધો હતો, જ્યાં તે ત્રણેય સેનાના 3 ડેપ્યુટી ચીફ દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક ઉડાનનો એક ભાગ બની હતી। તેણે તેજસ જેટમાં ઉડાન ભરતા પહેલા તમામ જરૂરી સૂચનાઓ આપી હતી અને સેના અને નૌકાદળના નાયબ વડાઓને મદદ કરી હતી। તેના પરાક્રમ બાદ તેને ફ્લાઇંગ બુલેટ્સ સ્ક્વોડ્રનમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। મોહના સિંહની આ સફળતાએ મહિલા સશક્તિકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે।